નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગણિતમાં આપણે જોઈએ કે આપણે સ્વાધ્યાય 1.2 સુધી આપણે શીખ્યા. ત્યાર પછી સ્વાધ્યાય 1.3 તેમાં શીખતા પહેલાં આપણે એક ટોપિક શીખી લઈએ કે આસ્વાદન મૂલ્ય એટલે કે અંદાજ લગાવવો. હવે સંખ્યાઓમાં અંદાજ કેવી રીતે, જેમ આપણે વસ્તુમાં અંદાજ લગાવીએ કે આ વસ્તુ કેટલી લાંબી છે તો આપણે અંદાજ લગાવીએ કે માનો કે તમને એમ કીધું હોય કે આ બોલ છે એની લંબાઈ, તો કે આપણે એમ કહીએ કે 2 મીટરથી ઓછી અથવા 2 મીટરની આડે તો એનો અંદાજ અનુમાન કર્યું. હવે સંખ્યામાં પણ એવો અંદાજ લગાવવાની એક પ્રક્રિયા એટલે કે એક પ્રવૃત્તિ આવે છે. તો તેમાં આપણે જોઈએ કે 10ના આધારે અંદાજો એટલે કે 10ના આધારે આસ્વાદન મૂલ્ય આંસન મૂલ્ય છે તેનું બીજું નામ છે આસ્વાદન મૂલ્ય. હવે આસ્વાદન મૂલ્ય એટલે કે અંદાજ મેળવવો, નજીકનો અંદાજ. તો તેમાં પણ આપણે શીખવાનું છે કે 10ના આધારે. તો પહેલા એમાં જોઈએ 10ના આધારે અંદાજ. હવે 10ના આધારે અંદાજ મેળવવા માટે પહેલા આપણે શીખવું પડે કે 10 છે તો તેમાં આપણે જોઈએ કે 1 2 3 અને 4 આ સંખ્યા છે એ 0 ની નજીક એટલે કે સૌથી નાની સંખ્યા કહેવાય છે. અને ત્યાર પછી તો 5 6 7 8 9 આ સંખ્યા છે એ 10 ની નજીક છે. કેવી છે તો કે 10 ની નજીક. હવે જ્યારે 10 નો આપણે અંદાજ મેળવતા હોઈએ ત્યારે એકમના અંકમાં છેલ્લી સંખ્યામાં 1 2 3 4 આપણે આવે તો આપણે અંદાજમાં શું લેવાનું તો કે 0 લેવાનું. અને જ્યારે 5 6 7 8 9 આવી સંખ્યા આવે તો અંદાજમાં આપણે શું લેવાનું એટલે કે 10. તો 10 લેવાના એનો મતલબ શું કે એની આગળની સંખ્યામાં 1 ઉમેરવાનું અને પછી આપણે 0 મૂકી શકીએ. માનો કે આમાં એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે છે 33. આ સંખ્યા છે તો 33 નો મારે 10ના આધારે અંદાજ મેળવવો છે. તો 33 માં શું કરવાનું પહેલા તો કે છેલ્લો અંક છે એ જોવાનો. તો એ કઈ સંખ્યા છે 1 2 3 4 છે એટલે કે 0 ની નજીક છે તો કે હા. તો આમાં શું થઈ જશે, આનો અંદાજ કેવો થશે તો કે 30. પછી હું એક સંખ્યા લઉં 47. તો 47 માં આપણે છેલ્લો અંક જોવાનો એટલે કે એક અંક જોઈએ છે તો એમાં 7 છે એ કેમાં છે 5 6 7 8 9 તો એ કોની નજીક છે તો 10 ની નજીક છે. તો હવે આ 7 ની જગ્યાએ આપણે 10 કરવાના પણ તો 410 થઈ જાય. એમ નહીં, શું કરવાનું કે 7 ની જગ્યાએ આપણે 10 નો અંદાજ મેળવવો છે તો 7 ની જગ્યાએ 0 મૂક્યું અને એની આગળની સંખ્યા છે એમાં 1 છે એ પ્લસ કરવાનું એટલે 4 ને કેટલા થઈ જાય પ્લસ. તો 47 નો અંદાજ શું આવે તો કે 50 એટલે કે 47 છે એ 50 ની નજીક છે અને 33 છે એ 30 ની નજીક છે એટલે એનો અંદાજ થઈ ગયો. આ આપણે 10ના આધારે અંદાજ મેળવવો તેનું જોયું. હજી એક ઉદાહરણ આપણે જોઈએ કે માનો કે 33 ની પછી આપણે અહીં જોઈએ કે આપણી પાસે છે 52. તો અહીંયા શું આવશે તો કે 2 છે એ 0 ની નજીક છે તો આપણે અંદાજમાં કેટલા કરશું તો કે 50. ત્યાર પછી અહીંયા છે 68. હવે 68 માં 8 છે એ 10 ની નજીક આવેલા છે તો 68 માં આપણે 8 નો અંદાજ 10 લઈ લઈશું તો 8 ની જગ્યાએ તો 0 આવશે જ અને 6 માં આપણે 1 ઉમેરવાનું કેમ કે 10 નો અંદાજ થયો એટલે. તો 70 ની નજીક થયું. 52 નો અંદાજ 50, 47 નો 50 પછી તો 68 નો અંદાજ 70. એટલે કહેવાનો મતલબ એટલો કે 1 2 3 4 આ સંખ્યા નાની છે એ 0 ની નજીક છે એટલે એકમના અંકમાં આ 4 સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા આવે તો આપણે શું કરવાનું સીધું આપણે અંદાજમાં 0 મૂકી દેવાનું, દશકનો અંક એમને રાખવાનો. અને કદાચ આપણે 5 6 7 8 9 આ સંખ્યા આપેલી હોય તો એમાં 10 નો અંદાજ એટલે કે 10 લેવા પડે. એટલે 10 કેવી રીતના લેવા તો એકમના અંકમાં 0 મૂકવાનું અને દશકના અંકમાં જે સંખ્યા છે તેમાં આ એક 10 ની છે એ પ્લસ કરવાની પછી તે સંખ્યા મૂકવાની. આ 10 નો અંદાજ હતો. હવે આપણે જોઈએ 100 ના આધારે અંદાજ. તો કે 100 ના આધારે અંદાજ કેમ થશે 100 ના આધારે અંદાજ. હવે આમાં પણ આપણે શું કરશું તો કે 0
0 થી 49 ની જેટલી સંખ્યા આવતી હોય તેમાં આપણે શું લેશું? અંદાજમાં ડબલ ઝીરો એટલે કે 0 0 લેશું. અને પછી 50 થી 100 સુધી એટલે 50 થી 99 સુધી 50 થી 99 સુધી આવે તો આપણે અહીંયા લેવાનું તો શૂન્ય શૂન્ય, પણ આગળની સંખ્યા એટલે કે 100 ના સ્થાનમાં જે સંખ્યા છે તેમાં 1 પ્લસ કરવાનું, 1 પ્લસ કરવાનો અને પછી તેમાં શૂન્ય રાખવાના. તો આપણે આનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે કે 0 થી 49. માનો કે આપણે 100 છે એ 3 અંકની સંખ્યા છે, તો 100 ના આધારે સંખ્યા છે અંદાજ મેળવવા માટે 3 અંકની સંખ્યા લઈએ તો મારી પાસે છે 223 અને આમાં છે 265. હવે આપણે છેલ્લા બે અંક જોવાના આ સંખ્યામાં, એટલે કે 23 છે તો 0 થી 49 માં આવે છે તો શું થશે? એનો અંદાજ 0 0. તો આપણે આમાં શું કરવાનું? અંદાજમાં સીધા 100 મૂકવાના, એટલે કે 100 ની નજીક 123 થયા. અને 265 માં આ 65 છે એ કોની વચ્ચે આવેલા છે? 50 અને 99 ની વચ્ચે આવે છે તો તેમાં 65 એટલે કે એકમ દશકમાં તો આપણે શૂન્ય મૂકવાના. અંદાજમાં 65 ની જગ્યાએ એકમ દશકમાં શૂન્ય મૂક્યા, પરંતુ આ 1 છે એ આગળની સંખ્યામાં પ્લસ કરવાનો, એટલે કે 100 ના સ્થાનમાં 2 આપ્યા છે એમાં 1 પ્લસ કરીએ તો કેટલા થશે? એટલે 300. 265 નો અંદાજ 300 અને 123 નો અંદાજ 100. આ રીતે કરવાનું. આ આપણે 100 ના આધારે અંદાજ મેળવો. તો હજી એક ઉદાહરણ જોઈએ કે મારી પાસે છે 212, પછી આમાં છે 357. હવે આ સંખ્યામાં આપણે જોઈએ કે એકમ દશકમાં શું છે? તો કે 12 છે, તો એ 0 થી 49 માં આવે છે તો તેનો અંદાજ શું આવે? તો કે 0. તો 2 ના 2 કેમ દઈએ અને પાછળના 2 શૂન્ય થઈ જાય. હવે આ સંખ્યામાં તો કે 97 છે કેમાં આવશે? 50 થી 99 ની વચ્ચે, તો તે બે સંખ્યાનો તો શૂન્ય આવે પણ તેની આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરીએ એટલે 3 ને 1 4. તો આ થઈ ગયું 100 ના આધારે અંદાજ મેળવવો. હવે આપણે 1000 ના આધારે અંદાજ કેમ મેળવવો તેની વાત કરીએ. જેવી રીતે આપણે 100 ના સંખ્યામાં 3 અંક હતા તો 1000 ની સંખ્યામાં કેટલા અંક થાય? 4 અંક થાય. તો 1000 ની સંખ્યામાં અંદાજમાં પણ આપણે આ રીતે જ કરશું કે જેવી રીતે 0 થી 99 હતા. શું કર્યું હતું આપણે અહીંયા? 0 થી 99. તો હવે અહીં કેટલા કરવાના? 0 થી 99 હતા એની બદલે આપણે કેટલા કરશો? 499. અને આમાં 500 થી 999. બરાબર. તો હવે આપણે 1000 ના આધારે અંદાજ મેળવવો છે તો આપણે 499 સુધીની જેટલી સંખ્યા આવશે છેલ્લા 3 અંકમાં તો તે સંખ્યામાં આપણે શું કરવાનું? એનો અંદાજ શું આવે? તો કે 0 0 0 3 0. અને આમાં આપણે અંદાજ 500 થી 999 મેળવીએ તો એમાં પણ 0 0 આવે પણ આગળની સંખ્યામાં 1 પ્લસ થાય. તો અહીંયા એક ઉદાહરણ જોઈએ. 1227. ત્યાર પછી આનું એક ઉદાહરણ જોઈએ. 6256. હવે 1227. હવે આ સંખ્યામાં 3 અંક જોવાના, એટલે કે 227 છે એ કેમાં આવશે? 0 થી 499 ની વચ્ચે આવશે તો તેની સ્થાનમાં શું આવશે? અંદાજમાં 000. એટલે 1 ના 1 તો એમ દઈએ અને પાછળના 3 ને 3 આંકડાના શૂન્ય થઈ જાય એટલે એનો અંદાજ મળી ગયો 1000 ની નજીક છે. હવે આ સંખ્યામાં પણ 3 અંક જોવાના 656. તો 500 અને 999 ની વચ્ચે આવે છે તો આપણે તે સ્થાનમાં 0 0 3 એમાં રાખી દીધા, પરંતુ આગળની જે સંખ્યા 6 છે એમાં આપણે 1 ને શું કરવાનું? તો કે પ્લસ કરવાની, એટલે 6 ને 1 કેટલા થશે? 7 થશે. એવી રીતે એક બીજું ઉદાહરણ લઈએ કે 2320 અને આમાં લઈએ 1972. હવે આમાં છેલ્લી 3 સંખ્યા જોઈએ. 320 છે એ 0 અને 499 ની વચ્ચે આવે છે તો આ ત્રણેય સ્થાનમાં શું થઈ જશે? તો કે શૂન્ય થઈ જશે. અને જે 1000 ના સ્થાનમાં 2 છે એમને મૂકવામાં આવે એટલે 2000 નો અંદાજ થયો. હવે આ સંખ્યામાં આપણે છેલ્લા 3 અંક જોઈએ. 972 છે એ 500 અને 999 ની વચ્ચે આવશે એટલે તે સ્થાનમાં 3 3 માં તો શૂન્ય આવે
એની આગળનું જે સ્થાન છે તેમાં આપણે એક પ્લસ કરવું પડે, જેવી રીતે અહીં કીધું. તો એક પ્લસ કરીએ એટલે 1 ને 1 કેટલા થશે? 2. એટલે આનો અંદાજ પણ 2000. આ આપણે જોયું અંદાજની વાત કરી કે 1000 ને 10 ને આધારે, 100 ને આધારે અને 1000 ને આધારે અંદાજ આપણે કેમ મેળવવો તેની આપણે વાત કરી. હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3માં પણ આપણે આ રીતે જ કરવાનું છે. એમાં પહેલો દાખલો છે, એમાં સૂચના કંઈક આવી છે કે સામાન્ય નિયમ વાપરી નીચેનો અંદાજ મેળવો. હવે અંદાજ મેળવવાની વાત આવી છે. સામાન્ય નિયમ જે આપેલો છે તે પ્રમાણે વાપરી અને અંદાજ મેળવવાનો છે. સરવાળા અને બાદબાકીના આવા બીજા 10 દાખલા બનાવી તેનો ઉકેલ મેળવો. આ વિદ્યાર્થીઓ જાતે કરવાનું રહેશે. નીચેની સૂચના આપેલી છે તે પ્રમાણે. તો આપણે એમાં પહેલું જોઈએ સરવાળા અને બાદબાકીની નિશાની. એટલે સામાન્ય નિયમ કયો છે? તો સરવાળા બાદબાકીની નિશાની આપેલી છે. તો આપણે શું કરવાનું? તો કે એના દાખલા કરવાના. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3. તેમાં પહેલો દાખલો છે કે તેમાં શું કીધું છે રકમમાં કે સામાન્ય નિયમ વાપરી તેનો નીચેનો અંદાજ મેળવો. તો એમાં પહેલી રકમ છે એ 730 વત્તા 998. હવે આ 730 તેનો અંદાજ આપણે મેળવીએ તો 730માં 3 રકમની સંખ્યા છે. એટલે આપણે કેના આધારે મૂકશું? તો કે 100 ના આધારે અંદાજ મેળવશું. તો છેલ્લી બે સંખ્યા છે એ કેવી છે? તો કે 0 થી 49 ની વચ્ચે આવે છે. તો શું થશે? અંદાજ 0 થશે એટલે કે 700 આવશે. 2 0 આવશે એટલે 700 ના 7 ના 7 અને 998 છે. 998માં આપણે જોઈએ કે છેલ્લા બે અંક છે તે 50 અને 99 ની વચ્ચે આવે છે. તો આપણે તે બેની સ્થાને તો 0 મૂક્યા, પરંતુ તેની આગળની સંખ્યા છે એમાં એક પ્લસ કરવા પડે. એટલા માટે તેમાં કેટલા થઈ જાય? તો કે 10 થઈ જાય. 9 ને 1000 થઈ ગયા. હવે બેનો સરવાળો કરવાનો અંદાજનો એટલે કે 0 વત્તા 0, 0 વત્તા 0, 7 વત્તા 0 એટલે 7 અને 1 ના 1. આ 100 ના આધારે અંદાજ આપણે મેળવો. આપણે લખવાનું કે તો તારણમાં લખવાનું કે 100 ના આધારે અંદાજ. નાનો પણ 100 ના આધારે અંદાજ. આ પહેલો દાખલો પૂરો. તેના પછીના બીજા દાખલામાં છે 796 - 314. હવે બાદબાકી આપેલી છે તો આપણે પહેલા અંદાજ મેળવીએ 796. હવે તેમાં આપણે છેલ્લા બે અંક જોઈએ તો ક્યાં છે? 96. હવે 796માં આપણે 96 સંખ્યા છે તે આપણે 50 અને 99 ની વચ્ચે આવે છે 100 ના અંદાજ પ્રમાણે. તો 100 ના અંદાજ પ્રમાણે 50 ને 99 ની વચ્ચે આવતી હોય તો તે સંખ્યાના 0 અને તેની આગળની સંખ્યામાં એક પ્લસ થાય. 7 માં 1 નાખીએ તો કેટલા થશે? 8. ત્યાર પછી 314 નું મેળવીએ તો 314માં પણ 0 અને 49 ની વચ્ચે આવે છે 14. તો તે બે સંખ્યાના માત્ર શૂન્ય થાય અને 3 ના 3 એમ 0 અને 49 ની વચ્ચે આવતી હોય તો તે સંખ્યામાં સીધા શૂન્ય મૂકી દેવાના. આગળની સંખ્યા એમ રહે. અને 50 અને 99 ની વચ્ચે આવતી હોય તો તે બે સંખ્યામાં શૂન્ય, જેનો અંદાજ મેળવવો છે તેનો શૂન્ય, અને તેની આગળની સંખ્યામાં એક ઉમેરવાનો, પ્લસ કરવાનો, એટલે તેનો અંદાજ મળી જાય. કેના આધારે મેળવવું છે આપણે? તો કે 100 ના આધારે અંદાજ મેળવવો છે. હવે આની બાદબાકી કરવાની કીધી છે તો આપણે બાદબાકી કરીએ. 0 માંથી 0, 0 માંથી 0, 8 માંથી 3 જાય તો 5. આ 100 ના આધારે અંદાજ મેળવ્યો. બીજો દાખલો પણ પૂરો. હવે આપણે અહીંયા સી એમાં શું કીધું છે કે 12,904 વત્તા 2,888 અને પછી એના પછીનો દાખલો છે એમાં પણ આપણે જોઈએ 28,292 ઓછા 21,496. હવે આ સંખ્યા છે એ 5 અંકની છે અને આ 4 અંકની છે. તો આપણે શું કરશું? તો કે 5 અંકની સંખ્યા છે એટલે આપણે 1000 વડે અંદાજ મેળવશું. આ 12,904 છે તેમાં આ છેલ્લી 3 સંખ્યા છે તો એ 100 ના આધારે 1000 ના આધારે આપણે અંદાજ મેળવીએ. તો 1000 ના આધારે અંદાજમાં આપણે શું જોયું હતું? તો કે 0 થી લઈ 499 સુધીની સંખ્યા આવે તો તેમાં આપણે શું કરવાનું? એનો અંદાજમાં 0 0 0 અને 500 થી લઈ અને 999 સુધી આવે તો 0 0 0 કરીને આગળની સંખ્યામાં એક ઉમેરવાનું. એટલે અહીંયા કેટલા છે? 409 છે. તેના સ્થાનમાં આપણે શૂન્ય મૂકી દઈએ 3. પછી આ 12 છે તો 12 માં આપણે +1 કરવાના એટલે 12 ને 1 કેટલા થશે? તો કે 13.
એટલે 13,000 તેનો અંદાજ થઈ ગયો। હવે એના પછીની સંખ્યા છે એમાં 2,888, તો તેમાં ત્રણ સંખ્યા આપણે જોઈએ તો એ કેની નજીક કેમાં આવેલા છે તો કે 500 અને 999 તો તે સંખ્યામાં શૂન્ય આવશે અને 2 માં આપણે +1 કરીએ તો કેટલા થશે 3। હવે એનો સરવાળો કરવાનો કીધો છે તો 0 + 0 0 + 0 0 + 0 3 ને 3 6 1 ના 1 એટલે તેનો કુલ અંદાજ કેટલો થશે તો કે 16,000। હવે એના પછીનો દાખલો જોઈએ તો 28,292 છેલ્લા 3 અંક છે આપણે 1000 ના આધારે અંદાજ મેળવીએ તો છેલ્લા 3 અંક છે 0 અને 499 ની વચ્ચે આવશે એટલે છેલ્લા 3 અંકના શૂન્ય એકમ દશકના અને 28 ના 28 એમને કેમ કે આ સંખ્યા છે 0 થી શરૂ કરી 499 સુધીમાં આવી જાય એટલા માટે। ત્યાર પછીની છે 21,496 અને 96। હવે આમાં પણ આપણે છેલ્લા 3 અંક છે એ શું છે તો કે 0 થી શરૂ કરી 499 સુધી આવે છે તો એમાં પણ શું આવશે છેલ્લા 3 અંકમાં શૂન્ય અને 21,021 ના 21 એમને। હવે આની બાદબાકી કરવાની કીધી તો આપણે બાદબાકી કરીએ 0 માંથી 0 0 માંથી 0 8 માંથી 1 જાય તો 7 અને 2 માંથી 2 જાય તો 0 એટલે આનો જવાબ કેવો આવ્યો 7,000। આ સી અને ડી બંનેના આપણે 1000 ના આધારે અંદાજ મેળવો અને ઉપરના દાખલા 2 માં 100 ના આધારે અંદાજ મેળવો। હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન બીજો નજીકના 100 ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ મેળવો અને નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ મેળવો એટલે કે એક ને એક સંખ્યામાં આપણે 100 ના આધારે અને 10 ના આધારે અંદાજ મેળવવાનો છે તો પહેલી સંખ્યા એવી છે 439 334 4317 તો પહેલા આપણે 100 ના આધારે અંદાજ મેળવીએ। 100 ના આધારે 439 લઈએ તો 439 માં આપણે છેલ્લા બે સંખ્યા છે એ 39 છે તો તેમાં તે 0 અને 49 ની વચ્ચે આવે છે એટલા માટે તેમાં શું આવે તો 0 અને 4 ના 4 પછી 334 લઈએ આપણે તો તે સંખ્યામાં પણ એમ જ થશે કે છેલ્લા બે અંક છે એ 0 અને 49 ની વચ્ચે આવે છે તો તેમાં આપણે 0 રાખીએ અને 3 ના 3 એમને રાખીએ પછી 4,317। હવે આમાં આપણે 1000 ના આધારે અંદાજ મેળવીએ અથવા આપણે 100 ના આધારે અંદાજ મેળવીએ તો પણ શું થશે તો કે આ બે સંખ્યા છે છેલ્લી 17 તેને આપણે શું કરવાનું તો કે 17 ની સંખ્યા છે તેને આપણે શૂન્ય લેવાના અને 17 ની સંખ્યા છે તેને બે શૂન્ય લગાડીએ એટલે તે સંખ્યાની આગળની સંખ્યા છે તે તેમને રહેશે। આ થઈ ગયો 100 ના આધારે। હવે આનો સરવાળો કરી લઈએ 0 + 0 + 0 0 + 0 4 ને 3 7 ને 3 10 નો 0 અને વધી 1 એટલે 4 ને 1 5 કુલ 5,000 આવ્યો। હવે આપણે 100 ના આધારે મેળવ્યું એવી રીતે આપણે 10 ના આધારે મેળવવાનું છે તો લખવાનું કે 10 ના આધારે અંદાજ। હવે 10 ના આધારે અંદાજમાં આ સંખ્યા તો બધી એમને એમ જ આવશે એટલે કે 439 ના 39 પછી 334 પછી 400 અને 4,317। હવે 439 છે તો તેમાં દશકના સ્થાનમાં એટલે કે 10 ના આધારે અંદાજ મેળવીએ તેમાં આપણે જોયું કે 1 2 3 4 તે 0 ની નજીક છે તો તે સંખ્યામાં 0 મૂકવાનું પછી તો કે 5 6 7 8 9 તે 10 ની નજીક હોવાથી એમાં 10 કરવાના એટલે આ સંખ્યામાં શું થશે તો કે આ 9 છે એ કેની નજીક છે 10 ની તો 9 ની સ્થાનમાં 0 એની આગળનું સ્થાન છે એમાં 1 ઉમેરીએ એટલે કે 43 માં 1 ઉમેરીએ તો કેટલા થશે તો કે 44। ત્યાર પછીની સંખ્યામાં તો કે 4 છે એ 0 ની નજીક હોવાથી એમાં 0 મૂકી દેવાના પાછળની સંખ્યા આગળની સંખ્યા એમ એમ રહેશે। હવે આ સંખ્યામાં પણ એમ જ તો કે 7 છે એ શું છે તો કે તે 10 ની નજીક હોવાથી 7 ના સ્થાનમાં 0 પણ આગળના સ્થાનમાં 1 ઉમેરીએ તો 1 ને 1 2 એટલે 4,320।
હવે આ સંખ્યાનો સરવાળો કરીએ 0 + 0 4 ને 3 7 7 ને 2 9 4 ને 3 7 7 ને 7 10 10 ને 0 વધી 1 એટલે 4 ને 1 5 10 ના આધારે શું આવેલું છે 5090 અને 100 ના આધારે આવેલું છે 5000. હવે એવી રીતે આ સંખ્યાનો આપણે બીજી સંખ્યા છે કે 1,08,734 એમાંથી માઈનસ 47,599 તેનો આપણે અંદાજ મેળવીએ 100 ના આધારે અને 10 ના આધારે. તો પહેલા લખીએ 100 ના આધારે 1 લાખ. તો આનો અંદાજ શું થશે 100 ના આધારે? છેલ્લી ત્રણ સંખ્યા છે એ 599 ની વચ્ચે 500 થી 999 ની વચ્ચે આવે છે. તો ત્રણે ત્રણ સંખ્યામાં 0 થશે અને તેની આગળની સંખ્યા 8 એટલે કે એમાં ઉમેરીએ એટલે 9 થઈ જાય અને 1 ના 1. ત્યાર પછીની સંખ્યા છે 47,599. તેમાં પણ આપણે આ 599 એટલે 500 અને 999 ની વચ્ચે આવે છે. તો તે સંખ્યામાં 0 અને એની આગળની સંખ્યામાં 1 ઉમેરીએ એટલે 47 માં કેટલા થઈ જાય 48. હવે એની બાદબાકી કરવાની છે. તો 0 માંથી 0 9 માંથી 8 છે તો 1 0 માંથી 1 નહીં જાય આ 4 નહીં જાય તો 10 કો લઈએ 10 માંથી 4 જાય તો 6 અને 0 ના 0 એટલે 61,100 ના આધારે તેનું મૂલ્ય આવેલું છે. અને આપણે તેમાં હવે 10 ના આધારે કરીએ 10 ના આધારે અંદાજ. તો તે જ સંખ્યા લઈ 1,08,734 પછી 47,599. હવે 10 ના આધારે છેલ્લો એક જ અંક જોશું કે 4 છે તે કેવો છે તો કે 0 ની નજીક આવેલો છે. તો તે સંખ્યા એમને એમ રહેશે, બાકી સંખ્યા છે એ એમ રહેશે એટલે 4 ના સ્થાનમાં ખાલી 0. હવે પછીની સંખ્યા છે 47,599 એમાં આપણે છેલ્લો અંક છે 9. તો 10 ના આધારે મૂલ્યમાં 9 છે એ 10 ની નજીક છે તો શું થાય 9 ના સ્થાનમાં 0. અહીંયા આગળની સંખ્યા છે એમાં શું કરીએ તો કે 1 ઉમેરીએ તો 59 ના શું થઈ જાય 60 થઈ જાય અને 47 ના 47. હવે એની બાદબાકી કરીએ આપણે તો 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 0 જાય તો 3, 7 માંથી 6 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1, 0 માંથી 4 ના જાય તો 0 અને 10, 10 માંથી 4 જાય તો 6 એટલે 61,130. 10 ના આધારે મૂલ્ય વધારે આવેલું છે, 100 ના આધારે ઓછું. ત્યાર પછીનો દાખલો જોઈએ સી. એ અને બી જોઈએ. હવે બીજા પ્રશ્નોના સી અને ડી જોઈએ. હવે આપણે બીજા પ્રશ્નના બે દાખલા જોઈએ એ અને બી. તો પછીનો સી અને ડી એકદમ સહેલા છે એટલે વિદ્યાર્થી મિત્રોએ તે જાતે ગણવાના રહેશે એટલે પ્રેક્ટિસ પણ થાય. તો ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો આપણે જોઈએ કે સામાન્ય નિયમનો ઉપયોગ કરી નીચેનાનો ગુણાકારનો અંદાજ મેળવો. હવે સરવાળા બાદબાકીને આપણે જોયા હતા, હવે અંદાજ મેળવીને એનો ગુણાકાર કરવાનો છે. તો પહેલું જોઈએ કે પેલું એ શું છે તો કે 578 ગુણ્યા 168. 578 એનો આપણે 100 ના આધારે અંદાજ મેળવીએ પહેલા. તો છેલ્લી બે સંખ્યા છે એ કેવી તો કે 50 અને 99 ની વચ્ચે આવેલી છે. તો તે બે સંખ્યામાં શૂન્ય મૂકી અને એની આગળની એક સંખ્યામાં 1 ઉમેરીએ એટલે 5 ને 6 થઈ જાય. ત્યાર પછી 161. તેમાં પણ એમ જ તો કે 61 છે એ 50 અને 99 ની વચ્ચે આવેલી છે. તો 61 ની સ્થાનમાં 0 પણ એની આગળની સંખ્યામાં 0. તો હવે આપણે આ બે સંખ્યાનો શું કરવાનો છે તો કે ગુણાકાર 600 ગુણ્યા 200. તો પહેલા આપણે ખાસ વિદ્યાર્થી મિત્રોને એ જણાવવાનું કે 0 વાળી મોસ્ટ ઓફ સંખ્યા આવેલી હોય તો ગુણાકાર એકદમ સહેલી રીતે કેમ કરવો કે હમણાં તે શૂન્યને આપણે ધ્યાનમાં રાખવાનો નહીં. એટલે એક પણ શૂન્ય ધ્યાનમાં નહીં રાખીએ. 6 અને 2 છે તો 6 તો કેટલા થાય તો 12 થાય. અને પછી રકમમાં બે રકમમાં જેટલા શૂન્ય છે કુલ તે બધા આપણે જવાબમાં મૂકીએ એટલે 1, 2, 3 અને 4. કુલ કેટલા શૂન્ય છે તો કે 4 શૂન્ય આપેલા છે. એકમ, દશક, સો અને 1000, 10,000, લાખ. આ એનો જવાબ સહેલાઈથી થઈ ગયો. એટલે કે 600 ગુણ્યા 200 એનો સહેલાઈથી જવાબ કરવા માટે શૂન્ય ધ્યાનમાં રાખવાનો નહીં. એટલે 6 તો 12 કર્યા અને જેટલા શૂન્ય રકમમાં હતા તે બધા આપણે જવાબ પાછળ લખી નાખવાના. આ 1,20,000 તેનો અંદાજ
થઈ ગયો. ત્યાર પછીનો આપણે બીજો જોઈએ 5281 3451. હજારના આધારે આપણે મૂલ્ય મેળવીએ તો છેલ્લી ત્રણ સંખ્યા છે 281. તો 281 છે 0 અને 499 ની વચ્ચે આવે તો તે ત્રણ સંખ્યામાં એના સ્થાનમાં 0 મૂકી દેવાના અને 5 ના 5 એમ લેવી. હવે નીચેની સંખ્યામાં પણ 499 આવેલા છે તો તેમાં પણ એમાં થશે તો કે 451 છે. તો જ્યાં સુધી 0 થી 499 થી નાની સંખ્યા આવે તો તેમાં આપણે તે સંખ્યામાં શૂન્ય મૂકી દેવાના અને આગળની સંખ્યા એમને રાખવાની. એનાથી મોટી આવે 500 થી 999 ની વચ્ચે આવે તો આપણે આગળની સંખ્યામાં 1 ઉમેરવાના, પણ આપણે એવી સંખ્યા આવેલી નથી. હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ જેમ આપણે આગળ કર્યું તો તે રીતે આપણે શૂન્યને ધ્યાનમાં રાખશું નહીં. 5 અને 3 તો કે 5 તરી કેટલા થશે તો કે 15 અને રકમમાં 1 2 3 4 5 ને કુલ 6 0 આપેલા છે તો આપણે 6 0 મૂકવાના. કેટલા થઈ ગયા તો કે 1 10 100 1000 લાખ 10 લાખ ને 1 કરોડ. 1 કરોડ અને 50 લાખ આ એનો અંદાજ આવી ગયો. હવે સી નો જોઈએ આપણે કે સી નો દાખલો હું અહીંયા નીચે કરું 1200 1291 અને 592. તો 1291 છે તેમાં આપણે છેલ્લે ત્રણ સંખ્યા જોઈએ અથવા પહેલા ત્રણ સંખ્યા આપેલી છે પછી બે સંખ્યા આપેલી છે તો આપણે કોઈ પણ એક સંખ્યા કાં તો 100 ના આધારે મેળવીએ કાં તો શું કહેવાય તો કે કાં તો આપણે 1000 ના આધારે મેળવીએ. આમાં 1000 લાગશે નહીં એટલે આપણે બેયને 100 ના આધારે અંદાજ મેળવીએ. તો આ 91 છે કેમાં આવે છે તો કે 91 છે 50 અને 99 ની વચ્ચે આવે તો તે બે સંખ્યામાં શૂન્ય થશે અને આ આગળની સંખ્યામાં આપણે ઉમેરો આપણે એટલે 13 થઈ જાય. આ 100 ના આધારે મૂલ્ય મેળવેલું છે 592 તો આ સંખ્યામાં પણ એમાં થશે 92 છે 50 અને 99 ની વચ્ચે આવે એટલે તેના સ્થાનમાં પણ 0 અને આગળની સંખ્યા કઈ છે તો કે એમાં એક ઉમેરીએ કે 5 ને 6 હવે આનો ગુણાકાર કરીએ તો 13 અને 6 તો 13 6 કેટલા થાય તો કે 13 6 78 તો 13 6 78 મૂક્યા રકમમાં 1 2 3 અને 4 કુલ 4 શૂન્ય આપેલા છે તો તે જવાબમાં મૂકવાના. પછી એકમ દશક 100 1000 10,000 અને 7,80,000 એનો અંદાજ મેળવો. હવે આ સી છે ત્રીજા દાખલામાં આપણે સીમાં 100 ના આધારે મૂલ્ય અંદાજ મેળવો છે. પછી એ અને બી એમાં આપણે એમાં છે એમાં પણ 100 ના આધારે અને બીમાં 1000 ના આધારે આપણે આન્સર મૂલ્ય એટલે કે અંદાજ મેળવેલો છે. અહીંયા આપણે 1.3 ના બધા દાખલા પૂરા કરીએ. એક ચોથો દાખલો બાકી છે જે વિદ્યાર્થીઓએ જાતે કરવાનો છે. આ એનું હોમવર્ક છે. તો થેન્ક યુ. આ ચેપ્ટર અહીંયા છઠ્ઠા ધોરણનું પહેલું ચેપ્ટર પૂરું કર્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.